તો જય માતાજી ભાઈઓ, ગુડ મોર્નિંગ બધાને। તો મિત્રો આજે ગઈકાલે મેં જે વિડીયો મૂક્યો હતો બાઇકવાળો, જે વિડીયોમાં કોપીરાઇટ ઇસ્યુ આવેલો હતું, એટલે આજે વિડીયો બીજી વાર મૂકું છું મિત્રો। તો મિત્રો સપોર્ટ કરજો, કારણ કે વિડીયો ઉપર કોપીરાઇટ આવ્યું હતું। શેના કારણે કોપીરાઇટ આવ્યું તો મને ખબર નથી, પણ એટલા માટે વિડીયો ડિલીટ કરી દીધો હતો કાલે, અને આજે બીજી વાર મૂકું છું મિત્રો। જેણે વિડીયો જોઈ લીધો હોય તે બીજી વાર ના જુઓ તો કાંઈ વાંધો નહીં, પણ બીજા લોકોને શેર કરી દીજો અને વિડીયોને લાઇક કરી દીજો। તો એટલો સપોર્ટ કરજો મિત્રો, કારણ કે કોપીરાઇટ આવેલું હતું એટલે વિડીયો બીજી વાર મૂકું છું। ઓકે, થેન્ક યુ સો મચ, અને સપોર્ટ કરતા રહેજો। ઓકે, દોરી લીટી દોરેલી છે અને સ્પ્લેન્ડરને ખેંચીને આ ચપડી ક્યાં લઈ ગયો જુઓ। ઓ નો મિત્રો, ઘણામાં ઘણું હાર્યું, 10, 20, 15 ફૂટ જેટલો ખેંચીને લાવ્યું છે। તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજના આપણા એક નવા વિડીયોમાં। તો મિત્રો ધમલાન જોઈને તમને ખબર પડી ગઈ છે કે અમે આજના વિડીયોમાં શું કરવાના છે। તો મિત્રો આપણે હમણાં ઘણા દિવસોથી વિડીયો ઓછા બનાવીએ છીએ, તો મિત્રો સપોર્ટ કરતા રહેજો। અને આજના વિડીયોમાં મિત્રો એવું છે કે અમારી જોડે સ્પ્લેન્ડર જે મોડલ છે 2021, અને બીજું છે HF ડિલેક્સ બતાવી દઈએ મિત્રો। આ મોડલ છે 2017 ને 2021 સ્પ્લેન્ડર, અને આ છે મિત્રો જુઓ તમે, આ સેન્સરવાળું બાઇક છે, અને પ્લસ કે આનું એન્જિન પણ નવું છે, અને આ બાઇકનું એન્જિન લીક છે। 1 મિનિટ, અને જોઈએ આપણે બંને બાઇકમાંથી કયું બાઇક તાકાતવર વધારે છે। આનું મોડલ છે 2021 અને આ છે 2017। તો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો, આપણે દોરડાથી બાંધી અને બંનેને હરીફાઈમાં લગાવીએ। ઓકે, અને મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, અને ઘણા દિવસે વિડીયો નાખ્યો છે તો સપોર્ટ કરતા રહેજો મિત્રો। પ્લસ બીજું કે આપણે 500 સબસ્ક્રાઈબની બહુ નજીક આવી ગયા છે, તો મિત્રો સપોર્ટ કરતા રહેજો અને શેર કરજો વિડીયો, એટલે જલ્દી અમારા 1000 સબસ્ક્રાઈબ પૂરા થઈ જાય। અમે ભાંધીએ છીએ, કારણ કે અહીં ભાંધીએ ને તો બાઇક આગળથી ઊંચું થઈ જાય, એટલે નીચે રાખ્યું છે, અને પ્લસ ઉપર તૂટી પણ જાય। ઓકે, અને સ્પ્લેન્ડરને પણ જોઈએ મિત્રો, સ્પ્લેન્ડરમાં વધારે તાકાત છે કે HF ડિલેક્સમાં। મિત્રો આ છે, તમને કીધું છે 2021 મોડલ છે, અને હમણાં જ ખરીદેલું છે, અને આ બાઇક 2017 મોડલ છે મિત્રો। અને આનો ટાયર બહુ હેવી છે, નવું લાખેલું કાલે જ નાખ્યું છે, અને આનું ટાયર થોડુંક લીક છે, એટલે ટાયરમાં પણ થોડોક ફરક રહેશે મિત્રો। વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો, બધી ખબર પડી જશે તમને કોણ છે આ બાઇકનો ડ્રાઈવર હશે, કોઈ બાઇક ચલાવશે બોલ, તારે કેવું ચલાવું બોલ? ગમે એ પ્લસ એક આ તો એમાં બેસી જાય। હું તો મને બધું ફાવે છે, તને જેવું ફાવે છે વધારે સારું? 2 સ્ટિંગ પકડી લે એક દિન। હા રેડી, એનું સ્ટિંગ ઓછું છે થોડું। મિત્રો હવે બાઇક સ્ટાર્ટ કરીએ, અને 1 2 3 ઉપર સ્ટાર્ટ થશે। તો રેડી ડ્રાઈવર? 1 2 3 કરો એટલે ક્લચ તોડી દેજે, નકે પછી આ કે વચ્ચે લાઈન કરવી પડી રાખું હલિંગ દો સેટ આવ આ સાઈડ થોડુંક લાંબુ કર્યા છે। જો દોસ્તો 3 ટ્રાય કરીશું, 3 ટ્રાયમાં જે બાઇક ઓલી બાજુ આ બાજુ આવશે તો આ બાઇક વિજેતા રહેશે, અને આડું બાઇક એ બાજુ જતું રહેશે ખેંચીને, તો એનું વિજેતા કહેશે। રાઈટ, 3 રાઉન્ડ કરીશું। 3 રાઉન્ડમાં જે વધારે રાઉન્ડ ખેંચી જાય એ બાઇક વધારે તાકાતવર અને વિજેતા જાહેર કરવામાં આવશે। ઓકે, તો ચાલુ કરીએ, સ્ટાર્ટ, ચલો ભાઈ। એક ચેક કરો, એક બંદા થવું પડે। એક, દો, तीन। મિત્રો જુઓ, ટાયર એકદમ અંદર જમીનની અંદર। આ પણ મિત્રો જુઓ, આ કેટલું HF ડિલેક્સ ખેંચીને લઈ ગયો છે સ્પ્લેન્ડરને। જુઓ મિત્રો, તો પહેલો રાઉન્ડ તમને કોણ લાગે છે, કયું બાઇક વિજેતા છે આમાં પહેલા રાઉન્ડમાં? તમે જોઈ લો મિત્રો, મને તો તાકાત આમાં HF ડિલેક્સમાં વધારે લાગે છે, કારણ કે સ્પ્લેન્ડર ખેંચીને થોડુંક વધારે લઈ ગયું છે, અને પ્લસ જમીનની અંદર ટાયર બંને જતા રહે અંદર। જુઓ તો મિત્રો, આ વખતે બીજો ટ્રાય નક્કી કરીએ। ઓકે,
દોસ્તો હવે બીજા રાઉન્ડની શરૂઆત થઈ રહી છે 1 2 અને 3 કરો એટલે શેર કરીશું આ રાઉન્ડમાં કોણ જીતે છે ઓકે રેડી 1 2 3 બીજા રાઉન્ડ ઉપર જીતી ગયો મિત્રો જો એક મિનિટ આ જો કસેડી ગાય છે સ્પ્લેન્ડર ને ઓહો હો હાલો આ ચાલુ બાઇકમાં ગાડ્યું જુઓ મિત્રો ટાયર ફરતું એનું ઊંધું અને આ ભાઈ 2017 મોડેલ તાકાતવર છો ભાઈ જુઓ નિશાન જુઓ ભાઈ આ છે લીટી આની દોરેલી આખું સ્પ્લેન્ડર ખેંચીને પેલી સાઈડ લઈ ગયા પડે છે ને મિત્રો આ સ્પ્લેન્ડરે જુઓ ધૂળવાળું બાઇક કર્યું મારું એકદમ મને પણ ભરી નાખ્યો ધૂળ કરી નાખ્યો જુઓ પણ 2017 ભાઈ તાકાત છે જોરદાર આખું ઘસેડીને લાવ્યું છે મિત્રો જુઓ તમે નિશાન જુઓ ટાયર ના જુઓ આખું ઘસેડીને ઓહો હો અને આ જુઓ પહેલા રાઉન્ડનો કેટલો ખાડો અંદર કર્યો તો મિત્રો આ વખતે ડ્રાઈવર ચેન્જ કરવાનું ક્યાં છે હવે હીરો ડ્રાઈવર ભાઈ અમારા છે અને આ લાસ્ટ રાઉન્ડ છે અને હારું હું સ્પ્લેન્ડર ચલાવીશ ઓકે તો દોસ્તો આજે ત્રીજો રાઉન્ડ છે અને ત્રીજા રાઉન્ડમાં ડ્રાઈવર ચેન્જ થઈ ગયો છે મિત્રો આ છે HF માં આવી ગયો છે ભાઈ અને હું સ્પ્લેન્ડર ચલાવીશ અને મિત્રો 2 રાઉન્ડ તો HF રિલેક્સ જીતી ગયું છે અને બીજા રાઉન્ડમાં તો મિત્રો તમે જોયું છે આખું સ્પ્લેન્ડર ખેંચીને બીજા સાઈડ લઈ ગયો હતો HF રિલેક્સ કારણ કે આ વજનમાં પણ વધારે આવે છે અને તાકાતમાં પણ વધારે આવે છે જૂનું બાઇક છે અને 2017 મોડલ છે અને નવું બાઇક ફોરનું આવે છે અને એના કારણે વજનના કારણે આ બાઇક જીતી ગયું છે અને આ વખતે તમને એવું લાગતું હોય કે ડ્રાઈવરમાં ફરક છે તો ડ્રાઈવર ચેન્જ કરી નાખ્યા ઓકે તો 1 2 3 ઉપર ત્રીજો રાઉન્ડ ચાલુ ઓકે ચાલુ 1 2 3 મિત્રો જુઓ મિત્રો સ્પ્લેન્ડર ચોથી ખેંચી લાવ્યો જુઓ મિત્રો આટલા છે માં કા નહીં કરતા ઓહો હે આ છે મિત્રો જુઓ આ દોરી લીટી દોરેલી છે અને સ્પ્લેન્ડરને ખેંચીને આ ચપડી ક્યાં લઈ ગયો જુઓ ઓ નો મિત્રો ઘણું હાર્યું 10 20 15 ફૂટ જેટલો ખેંચીને લાવ્યું છે તમને હવે નક્કી થયું કે ભાઈ કેવું સારું એમાંથી જો મિત્રો ઓહો અને આ વિડીયો આને એટલે નહીં ઉતાર્યો એ તો તૂટેલ હતું ના મિત્રો કહેવત છે ને પેલી કે મિત્રો ઓલ્ડ ઇઝ ગોલ્ડ અને મિત્રો આપણે ગંઢિયા પણ કહેશે કે જૂની ખાવામાં અને જૂના માણસોમાં તાકાત હોય છે તો મિત્રો એન્જલમાં પણ બાઇકમાં પણ એવું જ છે જૂનું બાઇક જીતી ગયું છે અને સ્પ્લેન્ડર હારી ગયું છે મિત્રો તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દીધો ચેનલને અને મિત્રો આવા નવા વિડીયો આપણા આવતા રહેશે ઓકે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ